રામ રામ ડાયરા ને સાહેબ માતાજી મિત્રો નવા બ્લોકમાં સ્વાગત છે તમારા બધાનું ને ન્યૂ બ્લોક લઈને ફરી આવી ગયા છે તમારી હવે અને મિત્રો આજે આપણે આ કામ હતું એ અધૂરું રહી ગયું હતું પછી કંઈ આપણે આજે વાડીનો વ્યૂ તમને બતાવી દઈએ આપણે વાડીનો માહોલ અને અટાણે વાગોમાં હવા ઓલા 5:25 જેવું થયું છે અને આ છે રતારું હવે રતારું થોડોક ટાઈમ પછી થઈ તો ગયા છે પછી ઝીંકાય છે થોડાક ટાઈમ પછી થઈ જાય મોટા એટલે ખાવામાં ઉપયોગ આવશે નાસ્તામાં આના જેવું મિત્રો ગણ કંઈ ન કરે એટલે ગણ એટલે આના જેવું આર ને એમ આપણે ખાઈ લઈએ પછી ઘડીક ભૂખ ન લાગે અને બાકી અહીં જોઈ શકો છો આપણે વ્યૂ દો ખાલી તમે વ્યૂ દો અહીંથી આમ ઢાર દો ખાલી અહીંથી આમ ધીરે ધીરે કરતા ઢાર ને હજી આ હેરકું નથી કેમ કે ઓલો ક્યારો પહેલાં આ ક્યારો પછી આ ક્યારો એવી રીતના હતું આ ઓલું રહી ગયું ને એને વાઢ લેવાનું હે અને આને પાણી માંગે તો આપણે પાણી દઈ દેવાનું છે ને અટાણે જમરૂખ નહીં મળે કંઈ જમરૂખ તો હજી લીલું તો છે જ મિત્રો જોઈ શકો છો તમે લીલું છે પણ એ તો ઓલો ટાંકો ભર્યો હોય ને સલકો હોય આવ્યું હોય એ ને બાકી આથણિયા જોઈ શકો છો આથણિયા તમને બતાવી દો મિત્રો આથણિયા જોઈ લો મિત્રો આથણિયા એ થોડોક ટાઈમ એટલે આથણિયા થઈ તો ગયા પણ છે ને આપણે પાણી પાવામાં જીરીક વધી ગયું પાણી દેવામાં કારણ કે અને પાણી મિત્રો આને ઓછું દેવાનું હોય અને આપણે દઈ દીધા વધારે 2 પાણી દઈ દીધા બાકીના અંદર આથણિયા બધું થાય આ લોદર વધી ગયા એવું બધું છે આપણે તો આ બધું ભેગું પીતું હોય પાઈ દીધા અને બાકી મકાઈ વાઢવાનું કામ ચાલુ જ હતું જોઈ શકો છો એટલું વાઢ નાખ્યું છે અને બીજી આજનીમાંથી વાહથી વાઢી અને આમાં ડોડા બતાવી દો તમને જોઈ લો બતાવી દો જોઈ ડોડો જો અહીંયા ડોડા આવ્યો જો આ ડોડો રહ્યો જો અહીં રહ્યો લાગટ જો વાં છે જો અહીં રહ્યો અહીંયા થાય એટલે લાગટ ડોડા આવી ગયા અને લાગટ ડોડા આવી ગયા એટલે મિત્રો જોઈ શકો તમે જ્યાં આપણે આ ક્યારો એક જ ઘાટો હતો આ પારવો હતો એટલે ગાયું થઈ ગયું હવે સંભળ્યું કાઢી ગયો અને હવે ડોડા આવી જાય ખવડાવો દૂધમાં વધારો આવે અને આપણે આ જવાય જોઈ શકો છો જવાય જોઈ લો મિત્રો તમે ખાલી એકવાર જવાય જો મિત્રો ને મિત્રો આપણે આ જવાયર છે તો જવાયર મિત્રો આપણે કાલે પૂરા વારવાનું ચાલતું હતું અને તમે જોઈ શકો છો જવાયર આખા પૂરા વાર નહીં ખાતા આખા પૂરા વરાઈ ગયા હતા બધા કમ્પ્લેટ એવડા પૂરા વાયરા છે ને આ એક પૂરો નાખીએ તો ભેંસ ધરાય એટલે આ નાસ્તો કહેવાય એક પૂરો તો દોઢ પૂરો નાખવો પડે ઓલાને ખોડી 2 ન નાખવો પડે પણ દોઢ નાખવો પડે અમુક પૂરો હોય ને એક નાખો તો હાલે તો આ એક પૂરો નાખજો ને તો ધરાઈ જાય આ જે મોટા પૂરા હે ને હરેશ કાકાએ વારેલા હે આપણે પૂરા વાર્યા નહીં જોવા વાં દરિયો આ એક વાયરો તો એક ઓલો વાયરો તો 2 વાયરા હતા ને આપણે ત્યાં ભેંસ દોરાવ્યા હતા કાલે એટલે આપણે વારતા હતા ધીરે એટલે વારતા હતા બધે વાર નહીં ખાતા અને પછી આપણે અહીં વારવા આવ્યા થોડાક વાયરા હતા ભેંસ વાળાને ફોન આવ્યો ત્યાં આવો ભાઈ તેડવા હતા આપણે તેડવા ગયા હતા અને બાકી આ બધા તો આ પૂરો છે ને એક પૂરો નાખું ને ભેંસ ધરાઈ ગઈ એ બધા હરેશ કાકાએ વારેલ છે હરેશ કાકા એમ કે વારવા છે ને વારવાથી કામ છે ને મોટા વાર દે એટલે ડાયરેક્ટ પૂરું એટલે ઝીંકા વાર તો એક હરખાનો હોય તો આ આડેધડ વારતા હોય જો અહીંથી ઘરના સદસ્યો વારેલ છે બીજા અહીંથી હરેશ કાકાએ વારેલ આની પેલા બાજરો મિત્રો ભાઈ કોને ઓલા બાજરામાં પૂરો હોય પૂરા વારતા ને એની આયર સૌથી આગળ હોય એટલે આડી આ ત્રણ ક્યારા છે ને આ એક કેરો આ 2 ક્યારા 3 ક્યારા એટલે આ એક ક્યારો હોય તો બધા વાં હોય વાં અને હરેશ કાકા હેઠે પૂગી ગયો એ એક આયરે બે ત્રણ જો આ દો હા કેવડા વાલ જો એ એક આયરે બે ત્રણ ભેગા જ વાલ નહીં એટલે આ આપણે એનો એક પૂરો હોય મિત્રો એમાં આપણે 2 પૂરા વારી ગઈ એટલે મોટા કે વારવાનું કામ છે ને કે પણ નાખવાનું છે હુકાઈ જાય પછી હાલે લીલા વાર લઈ તો ફુગાઈ જાય ને બાકીને આમાં હશે અંદાજિત ને આમાં 200 પૂરા જેવું મિત્રો આરામથી નીકળશે 200 માથે નીકળશે 200માં ઓછા નહીં રહે 200ની માથે ભલે જાડા વાયરા અમુક જગ્યાએ ઝીંકા વાયરા પણ 200ની માથે નીકળશે અને જરીક જો અહીંથી લીલા દેખાય એટલે હજી 4-5 દી તડકો ખાવા દેવો અને પછી એક આયરે બધું ભેગું કરી અને ડાયરેક્ટ ગોઠવી દેવું તો ને અહીંથી વાવી દીધું તમને કહેતો અહીં પણ રતારું છે રતારું વાવી દીધા આ વખતે કારણ કે રતારું ખાવાની મજા આવે મિત્રો બાકીને અહીં આ બાજુ પછાટે પાણી ફૂલ પીને ડોડા લાગટ ડોડા હે તો
તો મિત્રો હવે આપણે આમ ઘૂમરો મારતા આવીએ ઓલી બાજુ મોંડે બપુ વાડી બાજુ. તો હાલો મિત્રો ત્યાં જઈએ, ત્યાં તમને મળ્યા મિત્રો. તો બ્લોકમાં સુધી બન્યા રહેજો. તો મિત્રો આપણે થોડું વર્ક કર્યા બાદ ફરીથી નીકળી ગયા છે આપણે ઘૂમરો મારવા, ખેતરમાં આટો મારવા. અને આ બાજુ તમને આપણું શાકભાજી એટલે પોપિયાનું ઝાડ છે. આ બે આ એટલે રીંગણી છે. એટલે અહીંયાથી ધોરીઓ જ કરી દીધો. ડાયરેક્ટ અહીંથી પાણી આવે નાખું વાર દો, અથવા એવું છે તો ત્યાંથી નળે રાખ્યો ધોરી નળ ડાયરેક્ટ ચાલુ કરી દો, પી જાય. અને આ બાજુ છે મેથી, અને આલી બાજુ મૂળા, ને ઓલી બાજુ છે ધાણા. આ મેથી, ધાણા, મૂળા, રીંગણી, પોપિયાના બે ઝાડ, ને આ બધું છે આપણા ચણા થઈ ગયા છે મિત્રો ખાધા જેવા. એટલે ક્યાંક થયા ને ક્યાંક નથી થયા. તો હું આમાં ગોતવા પડે કે ખાધા જેવા સૈણા હોય ને એટલે આગળ આવશે. નથી ખાધા જેવા સૈણા લઈ લો થોડાક. અને અટાણા જાય કાવ્યરાજ આવ્યો, ચાલો જતા આવી જરીકી બાજુ. તો સૈણા કંઈક ખાધા જેવા હોય તો લેતા જઈએ. ખાધા જેવું ઝાડ નથી આવતું આડું, કારણ કે ફૂલ પાકમાંથી ન હોય રહ્યો હોય અને ફૂલ કાચાઈ ન હોય એવું હોય ને, એ ખાવાની મજા આવે. તો આવી ગયો આ મિત્રો એ ઉપડી ગયા. જોઈ લીજો આડી પડા નાખવું આવ્યું હતું. જોઈ લો મિત્રો, આમાં દાણા આવી ગયા, મજા આવે ખાવાની. બ્લોકમાં સુધી બન્યા રહેજો. એ બાજુ જાય તે ગા દોતા આવીએ, ત્યાં ગા દોવા લાવવાની છે. તો હાલો દોતા આવીએ, જરીક વાયડી થાય એટલે. તો હાલો એ બધું મને પપ્પા ગા દોતા આવીએ. જરીક વાયડી થાય એમાં દોવાતી નહીં હોય એટલે દોવાય તો જાય, પણ એને જરીક નથી દેતી. ચાલો જતા આવીએ આપણે, દોતા આવીએ. અને બાકી ચણા ખાતા જાય ને વાડીનો માહોલ આનંદ લઈએ. લો બાકી નજારો જોઈ શકો છો તમે, નજારો જોઈ શકો છો. આ બાજુ ઘઉં જો મિત્રો, જોઈ લો તમે. મેં આગળ ક્લિપ ઉતારી હતી, એ ક્લિપ ફેરખી ઉતરી નથી એટલે આપણે ડિલીટ કરી નાખી. અને એ ક્લિપમાં બે બાતચીત થયું એટલે માથું લેતી ગયું. એને ફેરવાઈને 15 મિનિટ થઈ, ખાલી 15 મિનિટ. મેં 2 થી 3 વાર તગડી, કેટલી 2 થી 3 વાર તગડી, તો એને મેળ જ નથી આવતો. બાઈ ધાવીના મેળ જ નથી આવતો. હા એટલે નહીં આમ ઓલી માસ છે તમે નાક દે સાહિત્ય. હા આ 100 વાર તગડું, આ 100 વાર તગડું, તો એને ભાન જ નથી. માથું લીધા એના મેળ જ ન આવે મિત્રો. 5 મિનિટ, ખાલી 5 મિનિટ તો એનાથી માન જરવાય. આ બાજુ બંધાય 5 મિનિટમાં તો માથું લઈએ જ. કાયમ શું હોય, કાયમ ટેવ છે. બે માથા લેતો ગયું. હવે આગળ જોઈજો, હું ઘડીકમાં હોય જાય ને જોઈ પાછી લે જોઈએ. ઘડીકમાં હોય જાય ને જોઈએ. જો આગળ હું ખાતીયું બંધ થાય ને એટલે આડી હેઠું ડોકું કહેશે ને પાછી બે. બાકી જો આ બધી ખાવા વર્ગી, આ બે ખાવા વર્ગી ગયું. આ બે ઓછું ખાધું, ઓલિયું ખાઈ લીધું થોડું, પણ આ બે તો હે ને માથા લેવામાં જતું. તો હજી હિંગડા અડાડે આગળ ઈમાંથી મિત્રો આડ માથા લે, ઘડીક થાય ને લે. એ કન્ટિન્યુ ચાલુ જ હોય એટલે થોડીક વાર તો મજા જ ન આવે ને માથું લેવું જ પડે. હું હોય કોઈ મેં 4 વાર તગડી મિત્રો. આ 100 વાર આગળ જીજો લે, તો એ તો લેવાની છે લે મિત્રો. હાલો હવે આપણો આગળનું કામ કરવા વર્ગી જાય. તો મિત્રો આપણે બધાને નાખી દીધી છે આપણે પાઈ ને નીણ. અને આપણે દર વખતે પહેલાં નાખતા પાયા, પહેલાં નીણ નાખતા, પણ આજે આપણે મોડું થઈ ગયું હતું. કારણ કે નીણ નાખ્યા વિના આજે પણ ભૂલાઈ ગયું હતું નીણ નાખવાનું. નીણ નાખ્યા વિના આપણે બ્લોક શૂટ કર્યો હતો. તો આપણે 5 વાગે બ્લોક ચાલુ કર્યો, 5 નહીં 5:30. અને 5:30 બ્લોક ચાલુ કર્યો તો આમ ઘૂમરો મારવા ગયો તો જવાય બાજુ ભૂલી ગયો. પછી ખાંડ પલારીમાં ગાદો વાગ્યો તો એમાં ભૂલી ગયો પાછો. તો આજે નીણ નાખવાનું ભૂલી ગયા હતા એટલે અટાણે પહેલાં અહીંથી ભરી ને નીણ નાખી અને પછી ઢોર ફેરવા અને ઢોર બધા ફેરવી નાખ્યા હતા. નીણ નાખી પહેલાં અને પછી ઢોર ફેરવા અને પહેલાં ગાડલું સાફ કરીને મેલું, નીણ નાખી ગાડલું સાફ કરીને મેલું, પછી ઢોર ફેરવા. અને આજના બ્લોકમાં ઢોર આવ્યા જ હતા મિત્રો. છે ક્યારે આવ્યા? આ છે અટાણે આ ક્લિપ ઉતારીને એ ક્લિપમાં ઢોર આવ્યા. બાકી અટાણે આપણે દિયાઈને એટલે 5:30 6 ટુકડા નીકળી ગયા હતા.
ચણા અને આપણી વાડીનો નજારો બતાવ્યો ખાલી આ 10 વીઘાની 10 વીઘાની 11 વીઘાની એમ કંઈક એટલે આખી વાડીમાં 11 વાવેતર ને બધું થઈને કેટલું વાવેતર કર્યું આખી આપણી વાડીમાં એ વાડીનું વાવેતર તમને બધું બતાવી દીધું ચણા ને મૂળા ને બધું શાકભાજી કર્યું ને બીજું બધું અન્ય કર્યું બધું એટલે અડધું ખરું પડ્યું ખાલી ને મકાઈ ને બધું ગાજર ને બધું બતાવ્યું એટલે આપણે વાડી એટલી વાડી છે અને બીજું બધું અલગ અલગ જગ્યાએ જમીન છે એક વાં આપણે ખૂણે છે અને એક કોયલાણા છે ને 2 ભાગ્યારાય છે એવું બધું છે તો મિત્રો આપણે કલંજીમાં દવા છાંટવાની છે ને એમાં જવાય એમ નથી કલંજીમાં દવા છાંટવામાં કારણ કે એમાં નુકસાન થાય દવા આપણે જઈએ તો હાલી હગે એમ છે નહીં તો હવે આપણો વિચાર એવો છે કે ડ્રોનથી દવા છાંટવાનો છે તો ડ્રોન આવે આપણે ટેકનોલોજી નવી એટલે દવા છાંટવાનું તો હવે ડ્રોનથી આપણે દવા છાંટવાનો વિચાર કર્યો હવે કોમેન્ટ કરજો છટાય કે ન છટાય તમે કોઈ મિત્રોએ છાંટવી હોય તો તમને અમને જરાક રાય દેજો મિત્રો કોમેન્ટમાં તો કોમેન્ટ કરજો છટાય કે ન છટાય તો અને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું અને હવે પલાર દો ખાણ અને અહીં કરી દો પાડા આડું ને આજે ફેરવાશે તો બે બેસી ગયા તો આ પાડા આડું કરી દો અને મિત્રો આજનો બ્લોગ અહીં જ પૂરો કરીએ ને તમને વાડીનો નજારો બતાવ્યો કેવું લાગ્યું બ્લોગમાં કોમેન્ટ કરી દેજો અને ડ્રોનથી છટાય કે ન છટાય એની પણ કોમેન્ટ કરી દેજો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો સપોર્ટની જરૂર છે એટલે સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો આજના માટે એટલું જ રાખીએ રામ રામ ડાયરાને